મિત્રો, આપણે જે વાતાવરણની વાત કરી રહ્યા છીએ કે વાતાવરણની અંદર જુદા જુદા વાયુઓ આવેલા છે ને દરેક વાયુઓ છે એની લિમિટ છે કે અમુક ઊંચાઈ સુધી જ આ વાયુઓનું સ્તર આપણને જોવા મળે છે. તો ચાલો આપણે હવે આ વાતાવરણના સ્તરની રચના કઈ રીતે થયેલી છે એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વીને સપાટીથી જેમ જેમ આપણે ઊંચાઈ તરફ જઈએ, વાતાવરણ છે એ પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચાઈ તરફ જઈએ તેમ તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એટલે કે વાતાવરણને જેમ જેમ ઊંચાઈએ જઈએ તે આપણને ખ્યાલ છે કે અમુક વાયુ છે એ આપણને એક અમુક લિમિટ સુધી જ જોવા મળે છે અને આ લિમિટને કારણે જે વાયુઓની સંરચનામાં ફેરફાર થાય છે ને જેમ આપણે ઉપર જઈએ એમ તાપમાનમાં પણ વધારો ઘટાડો, જે તાપમાનમાં પણ ફેરફાર થાય છે, આ આધારે આપણે જે આ વાતાવરણનું સ્તર છે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યા છે. તો એમાંનું સૌ પ્રથમ સ્તર જે છે એને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ, ત્યારબાદનું સમતાપ આવરણ, મધ્યા આવરણ અને છેલ્લું જે આવરણ છે એ છે ઉષ્મા આવરણ, કે જે પૃથ્વીની સપાટીથી જે આપણું વાતાવરણ છે એને આપણે કુલ 4 ભાગમાં વહેંચાયેલું છે. ચાલો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીએ ક્ષોભ આવરણની. ક્ષોભ આવરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણ જે છે એનું પ્રથમ જે આવરણ છે વાતાવરણનું એને આપણે ક્ષોભ આવરણ તરીકે ઓળખીએ છીએ. અને આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિષુવવૃત્ત પરથી પૃથ્વી પરનું જે વિષુવવૃત્ત છે આ વિષુવવૃત્ત પરથી ક્ષોભ આવરણ છે એ 16 કિલોમીટર સુધી આપણને દેખાઈ આવે છે. સમશીતોષ્ણ કટિબદ્ધ પરથી આપણને 12 કિલોમીટર અને પૃથ્વીના જે બંને ધ્રુવ છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ બંને ધ્રુવો પરથી આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી જે વાતાવરણ રહેલું છે એને આપણે ક્ષોભ આવરણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ઊંચાઈ છે એ ખાસ યાદ રાખવા જેવી છે, કારણ કે વિષુવવૃત્તથી 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબદ્ધ પરથી આપણને 12 કિલોમીટર અને ધ્રુવો પરથી એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફથી 8 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી જે વાતાવરણ આવેલું છે આ વાતાવરણના પ્રથમ આવરણને આપણે ક્ષોભ આવરણ તરીકે ઓળખીએ છીએ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઋતુઓ મુજબ જે આ ક્ષોભ આવરણ છે એમાં ઋતુઓ મુજબ ફેરફાર થાય છે, કારણ કે આપણે પૃથ્વીની સપાટી ઉપર શિયાળાની ઋતુમાં ખૂબ જ ઠંડી અનુભવીએ છીએ, ઉનાળાની ઋતુમાં ગરમી અનુભવીએ છીએ અને ચોમાસામાં વાતાવરણમાં આપણે ભેજનો અનુભવ થાય છે. એટલે કે ઋતુઓ મુજબ આ જે ક્ષોભ આવરણ છે એમાં આપણને ફેરફાર જોવા મળે છે. અને આ ક્ષોભ આવરણને કારણે જ આ પૃથ્વી ઉપર છે એ જીવસૃષ્ટિ રહેલી છે, માટે આ ક્ષોભ આવરણનું જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઘણીવાર વાતાવરણમાં તોફાનો જોવા મળે છે, અવાજના તરંગો, અહીંથી આપણે બોલીએ તો સામેવાળા વ્યક્તિ સાંભળે છે, શાને આભારી છે? વાતાવરણને, કારણ કે વાતાવરણના તરંગો છે એ આ અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. તો એ આ અવાજના તરંગો છે, હવાની સંરચના છે, વીજળી, વરસાદ, વાદળો, આ બધાનો અનુભવ આપણને ક્ષોભ આવરણની અંદર થાય છે. કારણ કે ચોમાસામાં જે આપણે વીજળી જોઈએ છીએ, વાદળા જોઈએ છીએ, વરસાદ પડતો જોઈએ છે, તો એ શેના આભારી છે? આ ક્ષોભ આવરણની અંદર જ આપણને આ દરેકનો અનુભવ થાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. જે ક્ષોભ આવરણની અંદર આપણે વીજળી કડકતી હોય દેખાય છે, ક્યારેક વંટોળ દેખાય છે, અવાજના તરંગો દેખાય છે, તો દરેક વસ્તુ છે એ ક્ષોભ આવરણને આભારી છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ ક્ષોભ આવરણ છે એની જેમ જેમ ઊંચાઈએ જઈએ એટલે કે પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 ડિગ્રી સેલ્સિયસ
ના દરે તાપમાન ઘટવા લાગે છે અને જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે. કારણ કે જેમ જેમ ઊંચાઈએ જઈએ, આપણે વાત કરીએ કે ક્ષોભ આવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ દર 1 કિલોમીટરે ત્યારે 6.5 ડિગ્રી તાપમાન ઘટે છે. પણ અમુક ઊંચાઈએ પહોંચીએ ત્યાં તાપમાન ઘટતું નથી, તાપમાન ઘટતું અટકી જાય છે. એ સીમા જે બંધાઈ ગઈ, એ જે આવરણ આવ્યું તેને આપણે ક્ષોભ સીમા તરીકે ઓળખીએ છીએ કે ત્યાં ક્ષોભ આવરણની સીમા, બોર્ડર આવી ગઈ કે ત્યાંથી હવે ક્ષોભ આવરણ આગળ વધતું નથી. એટલા ભાગને આપણે ક્ષોભ આવરણ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બીજું જે આવરણ છે એ છે સમતાપ આવરણ. સમતાપ આવરણની વાત કરીએ તો ક્ષોભ સીમાથી, કારણ કે જે ઊંચાઈએ પહોંચ્યા ને ત્યાં તાપમાનમાં હવે ઘટાડો થતો નથી, ત્યાંથી ક્ષોભ સીમા આપણે આપી અને ક્ષોભ સીમાથી જે ઉપરનું આવરણ છે, આ ઉપરના આવરણ એટલે એને આપણે કહીએ છીએ સમતાપ આવરણ. જે ક્ષોભ સીમાથી કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી, તો કે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી આ ક્ષોભ આવરણ છે એ વિસ્તરેલું છે. અને આ ઊંચાઈ સાથે આ વાતાવરણમાં તાપમાન વધે છે. ક્ષોભ આવરણ હતું એમાં પ્રતિ 1 કિલોમીટરે વિદ્યાર્થી મિત્રો 6.5 ડિગ્રી જેટલું તાપમાન ઘટતું હતું. પણ ક્ષોભ સીમાથી જે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી જે સમતાપ આવરણ આવેલું છે, આ સમતાપ આવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે ને. બંને આવરણો અલગ, કે ક્ષોભ આવરણની અંદર તાપમાનમાં ઘટાડો થતો હતો, જ્યારે સમતાપ આવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તાપમાનની અંદર વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે આ સમતાપ આવરણ છે તેની અંદર ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. કારણ કે ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત આ દરેક વસ્તુનો અનુભવ આપણે આગળ જ જોયો વિદ્યાર્થી મિત્રો, કે એક ક્ષોભ આવરણની અંદર આપણને એનો અનુભવ થાય છે. જ્યારે આ સમતાપ આવરણ છે એમાં આ ઋતુઓનો કે વરસાદનો, વીજળીનો આપણને જોવા મળતા નથી. અને આ ક્ષોભ આવરણ બાદ જે આપણે વાતાવરણની વાત કરી રહ્યા છીએ, કે જે સમતાપ આવરણ જે આવેલું છે, આ સમતાપ આવરણની અંદર હવા સ્વચ્છ છે અને પાતળી છે. અને જેથી આપણા જે જેટ વિમાનો છે એ આ સમતાપ આવરણની અંદર ઉડે છે અને જેને કારણે જેટ વિમાનો છે આ સમતાપ આવરણની હવા સ્વચ્છ અને પાતળી હોવાને કારણે ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. કારણ કે જ્યાં હવા પાતળી છે, અવરોધ ઓછા છે, ત્યાં ઝડપ વધુ બને. ક્યારેક આપણને ખ્યાલ છે કે સાયકલિંગ કરતા હોઈએ, જો સામા પવને આપણે સાયકલ ચલાવીએ તો આપણને અવરોધ નડે છે, આપણી સ્પીડ ઓછી થઈ જાય છે. પણ હવાની વિરુદ્ધ દિશામાં જો આપણે સાયકલિંગ કરતા હોય તો આપણે ઝડપથી આપણે આગળ વધી શકીએ. તો જેટ વિમાનનું એવું જ છે. જેટ વિમાન છે એ સમતાપ આવરણની અંદર ઉડે છે, માટે ત્યાં એમ કહેવામાં આવે છે કે એની ઝડપ પણ વધે છે અને એને અવરોધ પણ ઓછો નડે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ સમતાપ આવરણ છે એની અંદર આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને આ ઓઝોન વાયુનું ઓઝોન સ્તર છે વિદ્યાર્થી મિત્રો, એ મનુષ્ય માટે એટલે કે જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વના છે. શા માટે? કારણ કે ઓઝોન વાયુનું જે સ્તર છે એ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો છે એનું શોષણ કરી લે છે અને ત્યારબાદ પૃથ્વી ઉપર આખી સૂર્યના કિરણો આવે છે. જો સીધા ઓઝોન વાયુનું સ્તર ન હોત તો પૃથ્વી ઉપર પણ સજીવ સૃષ્ટિ પોસિબલ નથી હોતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ઓઝોન વાયુનું સ્તર, કે જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. અને સમતાપ આવરણમાં 15 થી 35 કિલોમીટર સુધીની ઊંચાઈમાં આ વાયુ જોવા મળે છે, એ છે ઓઝોન વાયુ, કે જે સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે, જે આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્યારબાદનું જે આવરણ એ છે મધ્ય આવરણ. મધ્ય આવરણની વાત કરીએ તો સમતાપ આવરણ, કારણ કે ક્ષોભ આવરણની સીમાથી 50 કિલોમીટર સુધી સમતાપ આવરણ હતું અને સમતાપ આવરણની ઉપર
આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને આપણે મધ્યાવરણ તરીકે ઓળખીએ છીએ. આ મધ્યાવરણની અંદર જેમ જેમ ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ વિદ્યાર્થી મિત્રો ત્યાં તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. જુઓ, ક્ષોભ આવરણની અંદર ઊંચાઈએ ગયા ત્યાં તાપમાનમાં 6.5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કિલોમીટરે ઘટાડો થયો. જ્યારે સમતાપ આવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ વાતાવરણમાં તાપમાનમાં વધારો થયો. અને આ સમતાપ આવરણ પછી જે આ મધ્યાવરણ આવેલું છે એમાં ફરીથી ઊંચાઈએ જતા તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનું આવરણ એટલે ઉષ્મા આવરણ. વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા આવરણની વાત કરીએ તો મધ્યાવરણની ઉપર 80 કિલોમીટર પછી જ્યારે આ મધ્યાવરણ પૂરું થાય છે ત્યારબાદ મધ્યાવરણની ઉપર આવેલું આવરણ એટલે ઉષ્મા આવરણ. અને 80 કિલોમીટરથી શરૂ કરી અને જ્યાં સુધી વાતાવરણ પૂરું થઈ જાય ત્યાં સુધીનું જે કંઈ વિસ્તાર છે એ દરેક વિસ્તારને આપણે આ ઉષ્મા આવરણ તરીકે ઓળખીએ છીએ, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મધ્યાવરણ પૂરું થયા પછી 80 કિલોમીટરથી શરૂ કરી અને જ્યાં સુધી હવા આપણને જોવા મળે છે, આ વાતાવરણ જોવા મળે છે ત્યાં સુધીનું આવરણ એટલે ઉષ્માવરણ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઉષ્માવરણની અંદર હવા છે એ અતિશય પાતળી હોય છે અને જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના વાતાવરણના જે આપણે 4 આવરણો જોયા તો ચારેય આવરણોમાં અલગ અલગ અનુભવ થયો કે ક્ષોભાવરણમાં ઊંચાઈ ગયે તો વાતાવરણનું તાપમાન ઘટતું ગયું, સમતાપ આવરણમાં તાપમાન વધતું ગયું, ફરીથી જે મધ્યાવરણ આવ્યું એમાં તાપમાન ઘટતું ગયું અને છેલ્લે જે ઉષ્માવરણ આવ્યું એમાં ફરીથી તાપમાન વધ્યું. એટલે કે ઘટાડો, વધારો, ફરી ઘટાડો અને ફરી વધારો આપણને જોવા મળે છે. અને જે આ ઉષ્માવરણ આવેલું છે એને આપણે 2 ભાગની અંદર વહેંચી શકીએ છીએ. કયા 2 ભાગ? તો કે એ જે ભાગ છે એમાં પહેલો ભાગ એને આપણે આયનાવરણ કહીએ છીએ અને આ ઉષ્માવરણનો બીજો જે ભાગ છે એને બાહ્યાવરણ તરીકે ઓળખીએ છીએ. આયનાવરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે, કે રેડિયો જે આપણે સાંભળીએ છીએ, જે ટીવી પ્રસારણ જોઈએ છે, જે ઇન્ટરનેટ આપણે વાપરીએ છીએ એના તરંગો છે એ આયનાવરણને આભારી છે. એટલે કહી શકીએ કે ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટ આ બધે જે આપણે ઉપગ્રહો મોકલીએ છીએ પૃથ્વીની બાહ્ય કક્ષામાં એ બાહ્ય કક્ષા એટલે કે આયનાવરણ, આ દરેક વસ્તુનો જે આપણે લાભ લઈએ છીએ એ લાભ આપણને આ આયનાવરણને આભારી છે. અને આયનાવરણની જે ઉપરનો ભાગ છે એને આપણે બાહ્યાવરણ તરીકે ઓળખીએ છીએ, જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.